ભાઈ માતાજીનું નામ લઈને વાવી દે પછી જય માતાજી જે થાય જોયું જાય. હા આગળ મેં તો ઓલું કર્યું છે તો વાહન સ્વીટ્યો કડવા ધડી અહીંયા આપણે રિંગ કરેલી છે ને આવી રીતે ટ્રેક્ટર હાલે અત્યારે પણ બતાવું જો તમે જો કેટલી નારેડીમાં ફાલ છે જો હું ખાવું છું તારે પાઉંભાજી ખાવી દીધી નાડું છે ને પાઉંભાજી લીધી કારણ કે મહેનત હમણાં બહુ કરે ને તો એટલે પાઉંભાજી ખાવાની છે. તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં છો કે તમે લોકો મજામાં જશે. પહેલાં તો બધાને જય દ્વારકાધીશ જય મોમગઢ રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી. નાહી ધોઈ અને ફ્રેશ થઈ ગયા ને આવી ગયા ખેતરમાં. જો મેં તમને કીધું હતું ને હાથનો દિયાખમાં ક્યાં બધું ખેડીને કમ્પ્લીટ કરતો રેડી થઈ ગયું ને માં કમ્પ્લીટ. આજ વાવી દે એટલે હું પાણી વારા કરું. દ્વારકાધીશ જય માં મોગલ રાધે રાધે બધાને જાજાથી જય શ્રી કૃષ્ણ. સવારના મારો નાનો એટલે વાવા વર્તી જો સુતી રાતે સદા આ જોઈ લે મકાઈ લઈને ધોડા ધોડથી મકાઈ વાવવાની બાકી હતી તો વાવીને જય દ્વારકાધીશ જય માં મોગલ રાધે બધાને જાજા જય શ્રી કૃષ્ણ. અમારા વિશાલભાઈ આવી ગયા. વિશાલ ઓલી પણ હેઠેથી જા દે ત્યાંથી ચારા વ્યવસ્થિત હેરખા થાય. તું ખુરશી બુડશી ને બેન બધી મૂકી દે. હા આ બધી દીકરા અટાણે ખેતરમાં નો લઈને જાઓ માં બેહો તમે બધું હું વાવી દઉં. હાલો ફટાફટ કારણ કે અટાણે છે ને લગન ગાળો બહુ છે અને પછી છે ને મજૂર નથી મળતા એને વાઢવાનો બાજરો પછી ડુંડા લણવાના બધી છે ને અઘરું પડી એટલે માટે પછી પ્લાન કેન્સલ કર્યો. કારણ કે આપણે સારો તો કંઈ હતો નહીં એટલે કંઈ ઉપાધિ છે નહીં. કૂતરો વિશાલભાઈનો છે એ. હા તો તું એક કામ કરી ને યાર હું જરીક મારે સવાર પૂરમાં આદુ એલસી લહણો મસ્ત મજાની ચા પીવડાવી દે ને તો મજા આવી જાય. બરાબર કે અમે વાવી દઈએ ફટાફટ. હાલો તો દુધા ચા બને દેજો. ભાઈ માતાજીનું નામ લઈને વાવી દઈએ પછી જય માતાજી જે થાય જોયું જાય. મારે મમ્મી કે ઊંડી વહી જાય ઊંડી ન વહી જાય એટલે આ કૂતરો ભેગો ચા હાડો ધોડે. મમ્મી એ થોડાક પાણા ઓલો નાખ દો બહુ ઓળું ન કરતો ભાઈ. કારણ કે આ છે ને આમાં છે ને આપણે પૈસા માર્યા ને પછી પારા હેવી થઈ જાય. પૈસા માર્યા ને પછી ઓટોટર માર્યું હાંજના રાત ચાર્જને કમ્પ્લીટ કર્યું. મકાઈ જો એટલી જાય 4-4 5-5 દાણા જાય મકાઈના તો છે કમ્પ્લીટ થઈ જાય લગભગ વાંધો નહીં આ બધી. પણ આ ભાગો કરડી જાય. રતનમાં આવી જાય અમારા બાજુ જોવા. રતનમાં સારું ને શું કામ છે તમારે એનું? શાળામાં સારું જોઈએ કા હે શું કામ હતું વિશાલ? ઓલો નારેડીમાં સારું લો તો બેસજો તમારી વહુ શા કરવા કે શા પીને જઈજો બેન. હાલો આ છે ને ફટાફટ આવી રીતના પાણા છે ને હાડા થોડાક નીકળ્યા. મારા મમ્મી જઈ ભેગા કરે બધા પાણા બધી છે ને નાખી દઈએ. અહીં હાડો બાળુભાઈ થોડોક પારો ઓછો ઝીણકો થાય શું કરશું હે? થોડોક અહીંયા જ યાર મેન વસ્તુ છે. આવો ડબલ પાછો હાલ છે ત્યાં થઈ જાય લગભગ વાંધો નહીં આવે. હે વિશાલ આપવાનું કંઈક પાકશું બે હે ને પારો છે ઝીણકો થાય યાર શું કરશું કે થઈ જાય. હાલો તો ઈ આઈડી છે ને કમ્પ્લીટ કરી દે કારણ કે એક પાનો પારો છે નાનો થાય તો નો મેળા. બરાબર ને રમીમાં રેડી હોવાય ને. આદુ એલસી લહણ વાળી ચા આવી ગઈ ને આ જોઈ હાડી ચા કદડીમાં રાખડીને આવી વિશાલ. આ મને તો ખિસકાયેલા તું એને આડી પાણો મારું ને તો ખિસકાય બોલ. હા આગળ મેં તો ઓલું કર્યું છે તો વાહન સ્વીટ્યો કડવા ધડી હું તો આપતો મેં કીધું હા કેતો વાહન ધોડી તો રહી ગયો બાકી ઉપર કાક આવ્યા આવી બેન જો હકડાઈ ગયું. લાવો બાલુભાઈ પાણી પીવી રહ્યો. તમે શું મહેનત નહીં તમે શું મહેનત કરી તમે પાણી ઓલું કરો પીવો. લા વિશાલભાઈ કવાડી અટાણે પાડો માંગે કે લઈ લેતા હોય તો કહી દે ને બાલુભાઈ ખેતર છે ને લે ચા પી રહ્યો ચા પી. હાલો ફેમિલી તમારે પાસે આદુરસી લહણ ચા પીવી. મકાઈ વાવવાનું કામ અહીંયા આપણે સમાપ્ત થાય છે. રમીમાં હવે રેડી ને ખુશ ને હવે પાણી તારે થોડું હું આવીને વાર્યું આગળ તમે કઈ નથી કરો તમે બેહો બરાબર. તમે છે ને એક કામ કરો માં તમારું લોહણ ને જે વાવવાનું છે ને મેથી દાણા ને ભાજી ને બધી તમે વાવી દો. હાલો તો થોડું ઘણું ખાતર ને વૈધું નહીં કાઢી લઈએ. હલો મિસિસ સોલંકી તો હવે બધું અહીં કમ્પ્લીટ થઈ ગયું છે. તમે એને મમ્મી જરાક ઓલું ખપારીએ થોડું ઘણું ઓલું કરો કે હું વાવે મજૂર ગયા તો અહીંયા ઓલું કરીને ખેડાવતા હું. હાલો તો ભાઈ ભારતીય એની મમ્મી ના કરી નાખ. હાલો મમ્મી તમે અહીં બધી કરી નાખજો. હું છે કે ભાઈ ઓલી વાડીએ મજૂરું છે ને ત્યાં ટ્રેક્ટર આવે તો હું જાઉં વાડીએ. જગ્યાએ વાડીએ ભાઈ ને બગીચો જો હવે કેમ ચોખ્ખો થઈ ગયો હે કમ્પ્લીટલી ચોખ્ખો થઈ ગયો ને. થોડાક તાલિયા છે ને હટાવી નાખીએ. પાઇપો બધી છે ને અહીં રાખી દીધો રેંગ પાઇપને હે ને આપણે આ સાઈડ બધું સાઈડમાં રાખી દીધું.
સોડું રેંક પાઇપ બધી નાખી દીધી. હવે ટ્રેક્ટર આવે ને એટલે ખેડાવી નાખીએ ફટાફટ. ઓલી પાસે ને થોડી ઘણી એવી આપણે નારડી ખબર હતી કાપી હતી કાલે, તો નારડીને છે ને હટાવી નાખીએ ને આમાં કોક તાલ્યું નડતું હોય ને ટ્રેક્ટરમાંથી કાપી નાખીએ એટલે પછી કંઈ ઉપાધિ નહીં. તો હાલો ફટાફટ પહેલાં આપણે કામ કરી નાખીએ. હાલો ભાઈ, તો અમારું કામ બધી પૂરું થઈ ગયું છે. અમારા નીલુભાઈ આવી ગયા. નીલુભાઈ ક્યાંય રહેવું ન જોઈએ મારો ભાઈ, બાકી પછી મજા નહીં આવે. બરાબર, કમ્પ્લીટ કરી નાખી ને. ત્રાહું આંકવાનું છે, ખબર છે ને કેમ આંકવાનું છે? હા તો તું છે ને આમ ત્રાહું આંક હું મૂલીને મૂકીને આવું આગળ ફટાફટ. રેડી? ચા પીવી ને? આ જોડસી લહણવાળી લેતા હું. હાલો ફેમિલી, ચા હાકે ને કે હું છે ને ફટાફટ મૂલીને મૂકતા હું ચા લેતા હું. ભારતી, ચા બની ગઈ કે આ જોડસી લહણવાળી? હા, ફોરો નથી ખાવા દેવો ભાઈ. ભારતી કે છે ને કે કામ ઉપાડી જ લેવાનું છે, કામ ને ટાણે કે જરાય ફોરો ખાવાનું થતું ઉપાડી જ લેવાનું થાય. ચાલો આવી ગઈ ચા ને જાય ભાવે ને મળીએ ભાવે જઈએ. ચાલો નીલુભાઈ, ચા આવી ગઈ આદુલસી લહણવાળી. તમારા માટે બિસ્લેરી પાણી છે. સાદું પાણી તો તમે પીતા નથી બરાબર, તો બિસ્લેરી પાણી લઈ આવ્યા છે. સાવ બીકર બાકી ઢોરાઈ હમ બે રહે એમને. ભાઈ હમણાં સમય બહુ ઓછો છે, કામ એવડો જાજા છે ને કે વાત પૂછું. હું આવી જાઉં તો નીલુભાઈ હાકે નીકળ્યું એટલું જ રહ્યું. હાલો તો ચા પીને ફટાફટ વર્ગી પડીએ. ગા નીલુભાઈ બાકી ભેગું નહીં થાય. હે હમણાં તો તારે બસ સિઝન હોય ને ભાઈ, કઈ ઘટતું નહીં. ભાઈ આપણું માન રાખે ભાઈ, એવડું સિઝન હતી ને એવડું હતું, પણ એકવાર ફોન કર્યા ભેગા આવી ગયો એટલે વાંધો નહીં. હવે ભાઈઓ આપણે કાયમ આવી જાય ભાઈ દોસ્તારું, એટલે વાંધો ના આવે. ફટાફટ પેલા છે ને ચા પી લઈએ, ચા ઠરી જાય એની પેલા ચા પી લેવાય. શું કે નીલેશભાઈ? 100%. હાલો તો બગલા પીનો શિકાર કરવા આવી જાય ને, અમે અમારો ચાનો શિકાર કરી લઈએ. તો અહીંયા આપણે રિંગ કરેલી છે ને આવી રીતે ટ્રેક્ટર હાલે અત્યારે. હું બતાવું જો આવી રીતના જ અહીં છે ને મિક્સ થઈ જાય એટલે જે ખાતર છે ને બધી મિક્સ થઈ જાય. આ એકવાર આડું આખ્યું, હવે પાછું છે ને આમ આપણે ઊભું આખશું એટલે બે પાથી હાલી જાય એટલે રિંગ કમ્પ્લીટ થઈ ગઈ. અને પછી આપણે પાછું ઓટોટર મારશું એટલે આ ખાતર છે ને એકદમ છે ને જમીન એ મિક્સ થઈ જાય. આવી રીતના તમે કરો ને તો ભાઈ નારેડીની અંદર છે ને ઉત્પાદન તમે છે ને 2 ગણું વધારે લઈ શકો. મેં કીધું એકવાર આડું હાલશે ને એકવાર ઊભું હાલશે ને પાછું ઓટોટર હાલશે તો નારેડીમાં તમે છે ને 4 ગણું ઉત્પાદન છે ને વધારે લઈ શકો. તમે ખાલી અત્યારે મારે નારેડીમાં ફાલ જો અહીંથી તમને બતાવું. તમે જો કેટલી નારેડીમાં ફાલ છે જો. તમે વ્યવસ્થિત જમીનના રિપોર્ટો કરાવી અને પછી એને યોગ્ય જે ખાતર ઘટતું હોય એ તમે ખાતર આપો ને તો 110% નારેડીનું ઉત્પાદન દેવું જ પડે, એટલે દેવું જ પડે. ચાલો ફેમિલી પહેલાં ફટાફટ તમે પહેલાં છે ને આ દાંતી હાકી નાખી. આ રીતના જો નારેડીમાં 2 પથ હાલી જાય, આડું પાલી ગયું અને ઊભું પાલી ગયું. તમે જો ખાતર ક્યાંય પણ તમને દેખાતું નહીં હોય છે. ચારે બાજુથી વ્યવસ્થિત ખેડાઈ ગયું અને હવે છે ને આખો બગીચો આપણો કમ્પ્લીટલી ખેડાઈ ગયો. ને હવે છે ને આપણે 1 દિવસ માટે હુકાવા માટે રહેવા દઈશું ને કાલે છે ને આપણે આમાં ઓટોટર મારવાનું છે એટલે ઓટોટર લાગી એટલે કમ્પ્લીટલી થઈ જાય. ચાલો બધું કામ ઓકે થઈ ગયું છે. જાય ઘરે ને મળીએ ઘરે જઈને, કારણ કે ઘરે હજી છે મકાઈ વાવી છે ને પાવાની છે, નીકુન બધી કરવાની છે. ચાલો જાય ઘરે ને મળીએ ઘરે જઈને. પહોંચી ગયા ઘરે ને ભાઈ મકાઈમાં છે ને પાણી વાળવાનું ચાલુ કરી દીધું. આપણે મકાઈ 1 ચારો મમ્મીએ પીવડાવ્યો. અહીંયા હાડો થોડોક ખાડો થઈ ગયો. હવે એક પચાક ભાગે ને તો ખપરીએથી ઓલું કરવું પડશે હેરખું હાલે. તમે બેનું હુચ્યું કરે ને ઉપી રહ્યા. હાલો ઘેર જઈને હુઈ જાવ. ચાલો હું અહીં આવી ગયો, હવે કંઈ કામ નથી. હો ફાઇનલી મકાઈ આપણી પી ગઈ છે. બસ આ એક સેલો ચારો છે, પી જાય એટલે જાન છૂટે. કારણ કે આજે આખું દી યાર એટલું કામ કર્યું ને કે એની કોઈ વાત પૂછવામાં થાકી ગયો. હમણાં 2-4 દિવસ છે તો એટલું કામ થાય ને કે એની વાત પૂછવામાં. બસ જો એટલો ચારો પૂરો થઈ જાય ને એટલે નાહી ધોઈને ફ્રેશ થઈ જાય. ચાલો જાય ઘરે સીધો. હાલો તો હવે જમવાનું થઈ ગયું રેડી. અને આને છે ને શું ખાવું હતું તારે? પાઉંભાજી ખાવી દીધી. નાડું છે ને પાઉંભાજી લેતી, કારણ કે મહેનત હમણાં બહુ કરે ને તો એટલે પાઉંભાજી ખાવાની છે. હાલો તો પાઉંભાજી થઈ ગઈ છે ને પાઉંભાજી ખાઈ લઈએ. અને બસ ફેમિલી આજનો વિડીયો અહીં લગી. વિડીયો સારો લાગે ને લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં. મળીશું પર એક નવા બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મોગલ, રાધે રાધે, બાય.